બનાવની વિગતો અનુસાર જ્યોતિ ટોકીઝ પાસે આવેલા મારુતિ કોમ્પ્લેક્સમાં પદ્મનાભ જ્વેલર્સ ધરાવતા નિલેશ ધીરજલાલ સોની પાસે તેમના જૂના ગ્રાહક અને મિત્ર જયદીપસિંહ નરપતસિંહ ગોહિલ તથા દિગ્વિજયસિંહ નરપતસિંહ ગોહિલ આવ્યા હતા. આ બંને ભાઈઓએ જણાવ્યું હતું કે તેઓ નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા સાઈ ગોલ્ડન ટ્રેડ સેન્ટર સ્થિત IIFL ગોલ્ડ ફાઇનાન્સમાં મિત્ર નીરવસિંહ સોલંકીના 2 અલગ અલગ એકાઉન્ટમાં સોનું ગીરો મૂક્યું છે. કુલ 240.43 ગ્રામ સોના પર આશરે 14,94,150 રૂપિયાની લોન લેવામાં આવી હતી. ગોહિલ બંધુઓએ નિલેશભાઈને વિશ્વાસમાં લઈ જણાવ્યું હતું કે અમે આ સોનું છોડાવીને તમને જ વેચવા માંગીએ છીએ. તમે આ લોન ભરપાઈ કરી દાગીના છોડાવી આપો. મિત્રતા અને જૂના સંબંધોના નાતે નિલેશભાઈ સોનીએ તેમના એકાઉન્ટમાંથી 15 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી. પૈસા ચૂકવાઈ ગયા બાદ દિગ્વિજયસિંહ ગોહિલ ફાઇનાન્સ કંપનીમાંથી સોનું મેળવી લીધું હતું. કરાર મુજબ આ સોનું નિલેશભાઈને સોંપવાનું હતું, પરંતુ લોભમાં આવી ગયેલા બંને ભાઈઓએ આ સોનું અન્ય કોઈ જ્વેલર્સને વેચી દીધું હતું. જ્યારે નિલેશભાઈએ પોતાના 15 લાખ રૂપિયા અને સોનાની માંગ કરી ત્યારે બંને ભાઈઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેઓ પૈસા કે સોનું આપવાને સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને જ્વેલર્સને ધાકધમકી આપી હતી. આશરે છેતરપિંડીનો ભોગ બનેલા નિલેશ ધીરજલાલ સોની 10 એપ્રિલ 2026ના રોજ શહેર A ડિવિઝન પોલીસ મથકમાં જયદીપસિંહ અને દિગ્વિજયસિંહ વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની અરજી આપી હતી. પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.